My deep sleep every night is a heaven. My satisfied death is heaven. હું નિરાંતે એક થીગડા વાળી ગોદડી પર પડું અને સૂઈ જવું. સવાર પડજો વહેલી. લાજવાબ ઊંઘ, બીજું પડખું ના માંગવું, ફેરવું નહીં. સ્વપ્નું તો આવે શેનું મારી જિંદગીમાં? 16 કલાક કામ કરીને આવેલી જિંદગીને જે નિરાંત મળે એ સ્વર્ગ. અને કોઈ દિવસ કે કોઈ રાત્રે કોઈ પસ્તાવો ના થાય, કોઈ અફસોસ ના થાય. આ શું થઈ ગયું મારાથી? આ મારે નહોતું કરવાનું. આવું જિંદગીમાં ક્યારેય ના થાય. અને મૃત્યુ બારણે ટકોરા મારીને આવે ને, છોભેલું પડી જાય મારો ચહેરો જોઈને. આમ હાથ કરીને ઉભો હોવા, આવી જા, લઈ જા. મૃત્યુ ચિંતિત થઈ જાય. યાર ये क्या हो रहा है? મૃત્યુથી ડર ના લાગે, મૃત્યુ મારાથી ડરે. એવો સ્મિત ફોટા પર આવી જાય મારા કે ફોટોગ્રાફરોએ સ્માઇલ પ્લીઝ કહેવાનું છોડી દેવું પડે. એ મારું મૃત્યુ સમયનું સ્મિત હોય. That is a satisfactory. એ સંતોષ છે. એ જરાક પણ કાળું ન કર્યું હોય ને સાહેબ, ઉજળું કરવા માટે. અને મને વારી ભાખરી, મારો છુંદો, મારી ચા વાલી છે. મને શું કરવું છે? મહેલ જેવું ઘર નહીં, વેજલપુરના ખૂણામાં આવેલું સ્વરિત E107 એ મારું ગોકુળ બને, એ મારું વૃંદાવન બને. મારી ખીચડીને મારો પાપડ, મારી ખીચડીને મારું દહીં, એ 56 ભોગ બને. આ સ્વર્ગ છે. આ સ્વર્ગ છે. સ્વર્ગ અને નર્ક ક્યાંય ઉપર વ્યવસ્થા નથી. અહીં આપણે એને ક્રિએટ કર્યું છે. આપણે કેવી રીતે જીવીએ છીએ એની ઉપર